શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ અમાન્ય શાળાઓ અનરિકગ્નાઇઝ્ડ સ્કૂલ્સ ચલાવવા બદલ શિક્ષાત્મક જોગવાઈઓ દર્શાવવામાં આવી છે? જવાબ, આ અધિનિયમની કલમ 36 હેઠળ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી વિના અમાન્ય શાળા ચલાવવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર ગ્રેચ્યુટી ની રકમ કઈ આશાએ ગણવામાં આવે છે અને તેની મહત્તમ મર્યાદા શું છે? જવાબ, કર્મચારીના છેલ્લા પગાર અને સેવાના વર્ષોના આધારે ગ્રેચ્યુટી નક્કી થાય છે, જે 7મા પગાર પંચ મુજબ સરકાર દ્વારા નિયત કરાયેલી મહત્તમ મર્યાદાને આધીન રહે છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈ કયા ધોરણ સુધીના તમામ બાળકો માટે FLN ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે? જવાબ, વર્ષ 2025-26 સુધીમાં ધોરણ 3 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન મેળવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોના સર્વગ્રાહી વિકાસના મૂલ્યાંકન માટે કઈ ડિજિટલ પોર્ટલ વ્યવસ્થા પાયાનું કામ કરી રહી છે? જવાબ, રાજ્યની તમામ શાળાઓ માટે સ્ટુડન્ટ ટ્રેકિંગ સિસ્ટમ અને જી-શાળા એપ્લિકેશન પાયાનું ડિજિટલ માધ્યમ છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC ની રચના અને તેના કાર્યોની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, કલમ 21 હેઠળ દરેક સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં SMC ની રચના કરવી ફરજિયાત છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં સુદર્શન તળાવ ના નિર્માણ અને પુનઃનિર્માણ સાથે મૌર્ય વંશના કયા 2 શાસકોના સુબાઓના નામ જોડાયેલા છે? જવાબ, ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત અને સમ્રાટ અશોકના સુબા તુષાશ્વે આ તળાવના નિર્માણ અને નહેરો કાઢવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005 હેઠળ જો માગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિના જીવ અથવા સ્વતંત્રતા લાઇફ ઓર લિબર્ટી સાથે જોડાયેલી હોય તો તે કેટલા સમયમાં આપવી ફરજિયાત છે? જવાબ, આવી કટોકટીની માહિતી વિનંતી મળ્યાના 48 કલાકની અંદર આપવી કાનૂની રીતે ફરજિયાત છે। 8 પ્રશ્ન, પોક્સો એક્ટ 2012ની કઈ કલમ હેઠળ ગંભીર જાતીય હુમલા એગ્રેવેટેડ પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ માટે કડક સજા અને આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, કલમ 5 અને 6 હેઠળ સગીર વયના બાળકો પર થતા આવા ગંભીર ગુનાઓ માટે કડકમાં કડક સજા નિર્ધારિત કરાઈ છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માં અનુચ્છેદ 45 હેઠળ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ઐતિહાસિક રીતે કરવામાં આવી હતી? જવાબ, બંધારણના ભાગ 4માં આ માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચમાં ડેટા એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોમાં શિક્ષક દ્વારા રોજબરોજ ડાયરી લખવાની પદ્ધતિને શૈક્ષણિક પરિભાષામાં શું કહેવાય? જવાબ, તેને ટીચર્સ લોગ અથવા સંશોધનની રોજનીશી તરીકે ઓળખવામાં આવે છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ જરૂરી લાયકાત અને સેવાઓ ના સામાન્ય નિયમો મુજબ સરકારી સેવામાં સીધી ભરતી માટે કયા પ્રકારની વયમર્યાદામાં છૂટછાટ આપવાના નિયમો છે? જવાબ, અનામત વર્ગ, મહિલાઓ અને માજી સૈનિકોને રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહે છે। 12 પ્રશ્ન, શાળા પ્રશાસનમાં મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ MBO ધ્યેયલક્ષી સંચાલન નો સિદ્ધાંત કયા પ્રખ્યાત વ્યવસ્થાપન ગુરુ દ્વારા આપવામાં આવ્યો હતો? જવાબ, પીટર એફ ડ્રકર દ્વારા વર્ષ 1954માં પોતાના પુસ્તકમાં આ મહત્વનો સિદ્ધાંત રજૂ કરાયો હતો। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જિલ્લા શૈક્ષણિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નાણાકીય હિસાબોનું વાર્ષિક ઓડિટ કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? જવાબ, લોકલ ફંડ ઓડિટ વિભાગ દ્વારા આ નાણાકીય વર્ષના હિસાબોનું સત્તાવાર ઓડિટ થાય છે। 14 પ્રશ્ન, બાળકના માનસિક સ્વાસ્થ્ય અને અધિકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત
CRC નું પૂરું નામ શું છે? જવાબ: કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ. કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ એ CRC નું પૂરું નામ છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ. કચ્છ જિલ્લાના માંડવી ખાતે કયો ઐતિહાસિક ભવ્ય મહેલ આવેલો છે જે રૂકમાવતી નદીના કિનારે અને દરિયા કિનારાની નજીક પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે? જવાબ: માંડવીમાં આવેલો વિજય વિલાસ પેલેસ તેના અદ્ભુત સ્થાપત્ય અને ફિલ્મી શૂટિંગો માટે જાણીતો છે. 16. પ્રશ્ન: ICT શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા BISAG નું પૂરું નામ શું છે જે ગાંધીનગર ખાતે આવેલું છે? જવાબ: ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ એ BISAG નું પૂરું નામ છે જે સેટેલાઇટ શૈક્ષણિક પ્રસારણ કરે છે. 17. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાન કારક અભિસંધાનનો સિદ્ધાંત ઓપરન્ટ કન્ડિશનિંગ થિયરી કયા પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિકે ઉંદર પર પ્રયોગ કરીને આપ્યો હતો? જવાબ: B.F. સ્કિનર. B.F. સ્કિનર દ્વારા આ પ્રખ્યાત અધ્યયનનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. 18. પ્રશ્ન: કેન્દ્ર સરકારના સાક્ષરતા અભિયાન અંતર્ગત 15 વર્ષ કે તેથી વધુ વયના નિરક્ષરોને સાક્ષર કરવા માટે કયો નવો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે? જવાબ: નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ NILP આ હેતુ માટે કાર્યરત છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો મુજબ જો કોઈ સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી ચાલતી હોય તો તેને કઈ સત્તાવાર સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે? જવાબ: તેને તપાસ કરનાર અધિકારી એન્ક્વાયરી ઓફિસર સમક્ષ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ પોતાનો બચાવ રજૂ કરવાનો સંપૂર્ણ હક છે. 20. પ્રશ્ન: RTE એક્ટ 2009ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શાળાના શિક્ષકે એક શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક ફરજિયાત ભણાવવાનું ઇન્સ્ટ્રક્શનલ અવર્સ હોય છે? જવાબ: ધોરણ 1-5ના શિક્ષક માટે વર્ષમાં લઘુત્તમ 800 કલાક અને ધોરણ 6-8ના શિક્ષક માટે લઘુત્તમ 1000 કલાક ભણાવવાના નક્કી થયેલા છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત PM શ્રી શાળાઓની રાષ્ટ્રીય બેઠકમાં મોડેલ સ્કૂલ તરીકે કયા રાજ્યની પદ્ધતિને શ્રેષ્ઠ ગણાવી અપનાવવાની વાત થઈ? જવાબ: ગુજરાત રાજ્યની સ્માર્ટ સ્કૂલ્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોડેલને રાષ્ટ્રીય સ્તરે સરાહવામાં આવ્યું છે. 22. પ્રશ્ન: NEP 2020 અનુસાર શાળાકીય શિક્ષણના માળખામાં પરંપરાગત 10+2 પદ્ધતિના સ્થાને કઈ નવી શૈક્ષણિક તરાહ અમલમાં મૂકવામાં આવી છે? જવાબ: નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4, 5+3+3+4 ની નવી શૈક્ષણિક તરાહ સ્વીકારવામાં આવી છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન પૃથ્વી પરથી મોકલેલા શોર્ટવેવ રેડિયો સિગ્નલો વાતાવરણના કયા આવરણમાંથી પરાવર્તન પામીને પાછા પૃથ્વી પર ફરે છે જેનાથી કમ્યુનિકેશન શક્ય બને છે? જવાબ: આ સિગ્નલો વાતાવરણના આયનોસ્ફિયર આયન આવરણમાંથી પરાવર્તન પામે છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા સુધારા દ્વારા શિક્ષણના અધિકારને અનુચ્છેદ 21A હેઠળ મૂળભૂત અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો હતો? જવાબ: 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો હતો. 25. પ્રશ્ન: શાળા વ્યવસ્થાપનમાં UDAIS પોર્ટલનું પૂરું નામ શું છે જે સમગ્ર દેશની શાળાઓનો ડેટાબેઝ રાખે છે? જવાબ: યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન એ UDAIS નું પૂરું નામ છે.